રવિવારની આ સવાર આપણા સૌ માટે ખૂબ જ લાભદાયી નીવડે એવી સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું. આપણે બધા જ જાણીએ છીએ કે દર વર્ષની માફક આ વર્ષે પણ 20 જુલાઈ એટલે કે મારા જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યોનું આયોજન આપણે કરતા હોઈએ છીએ. આ વર્ષે પણ મહત્વપૂર્ણ સેવાકીય કાર્યો આપણે હાથ ઉપર લીધા છે. આમ તો જન્મદિવસ હોય એટલે સ્વાભાવિક છે કે પરિવાર અને મિત્રો સાથે જન્મદિવસનો કાર્યક્રમ હોય, પરંતુ આપણે છેલ્લા 5 વર્ષથી આ પરંપરાને બદલવાનો એક પ્રયાસ કર્યો છે અને વિસ્તારની અંદર ધારાસભ્ય બન્યા પછી આપણે કેવી રીતે સેવાના કામોને હાથ ઉપર લઈ શકીએ, કેવી રીતે લોકોને મદદરૂપ થઈ શકીએ, એવા ઉમદા વિચાર સાથે આ આયોજન આ વખતે આપણે કર્યું છે. તમારા બધાના ધ્યાને એટલા માટે મૂકવાનો છું કેમ કે આ જે આખું આયોજન છે જન્મદિવસનું, આ વખતે ખૂબ જ અલગ રીતે આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ. કેમ કે દર વર્ષે અલગ અલગ કાર્યક્રમ કરીએ છીએ, એમાં લોકોને અલગ અલગ લાભ મળતો હોય. આ વખતે આપણે એવું પ્લાનિંગ કર્યું કે વિસ્તારના સામાન્ય પરિવારો જે અમદાવાદની સારી હોસ્પિટલોમાં કોઈ પ્રકારની સારવાર અથવા રિપોર્ટ નથી કરાવી શકતા, એવા પરિવારોને આપણે આપણા જ તાલુકાની અંદર આ કેમ્પના માધ્યમથી લાભ આપીએ એ પ્રકારનું એક આયોજન આપણે બધા હાથ ઉપર લીધું છે. તમારા બધાના ધ્યાને શરૂઆતથી કાર્યક્રમ મૂકીએ કે 20 તારીખે સવારે 10 વાગે જે વાંસવા 4 રસ્તા છે, વિરમગામ તાલુકાનું વાંસવા 4 રસ્તા એટલે કે વાંસવા ગામ અને વાસણ ગામની વચ્ચે આ કાર્યક્રમનું આયોજન છે. એમાં સૌ પ્રથમ તો શૌર્ય, વીરતા અને સ્વાભિમાનના પ્રતીક એવા હિન્દ સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અનાવરણ એક રાખેલું છે. સાથે જ જે વાંસવા 4 રસ્તા વર્ષોથી ઓળખ હતી, એ વાંસવા 4 રસ્તાનું નામ આપણે જય ભવાની 4 રસ્તા નામાંકરણ એ દિવસે કરવાના છે. સાથે જ મેં 2022-23માં કાર્યક્રમો ખૂબ કર્યા હતા. નિઃશુલ્ક આંખોનું કેમ્પ, જેમાં નિઃશુલ્ક આપણે આંખોની તપાસ કરીએ છીએ. નજીકના નંબર હોય તો ત્યાં આપણે ચશ્મા પણ આપતા હોઈએ છીએ અને સાથે જ જે દર્દીઓને ઓપરેશન કરાવવાનું હોય, મોતિયો આવ્યો હોય તો એ પણ આપણે નિઃશુલ્ક ફ્રીમાં ઓપરેશન કરાવી આપતા હોઈએ છીએ. એટલે કેમ્પોની અંદર આ વખતે બહુ જ સારી હોસ્પિટલ અમદાવાદની છે, ઓક્યુરા હોસ્પિટલ, એના માધ્યમથી આપણે નિઃશુલ્ક આંખોની તપાસ અને નિઃશુલ્ક મોતિયાનું ઓપરેશનનું આયોજન રાખેલું છે. મારી વિરમગામ માંડળ દેત્રોદની સર્વે જનતાને વિનંતી છે કે આ બધા સેવાકીય કાર્યોની શરૂઆતના લાભ તમે બધા લો. સાથે જ આપણે ગર્ભવતી મહિલાઓના લાભાર્થે રક્તદાન શિબિર રાખી છે. રક્તદાન શિબિર તો વારંવાર થતી જ હોય, પરંતુ આપણે થોડું નવું કર્યું છે. આપણા વિરમગામની અંદર કોઈ ગર્ભવતી બહેનોને હોસ્પિટલ લઈ જાય ક્રિટિકલ સ્થિતિમાં અને સિઝેરિયન કરવું પડે તો લોહી ઘણું બધું વહી જતું હોય છે અને આવા સંજોગોની અંદર એમને બ્લડ લેવા માટે અમદાવાદ જવું પડે, ત્યાં 1000, 2000, 3000 રૂપિયા આપવા પડતા હોય છે. તો આપણે અહીંયાની જ 2-3 હોસ્પિટલ જોડે ટાઈપ કર્યું છે કે ગર્ભવતી બહેનોને અમદાવાદથી બોટલ ન લેવી પડે, અહીંયાથી જ મળી જાય. એટલા માટે આપણે ગર્ભવતીઓના લાભાર્થે એવો ટાર્ગેટ છે કે 1100 જેટલી બોટલ એ ગર્ભવતી બહેનોના લાભાર્થે આપણે એકત્રિત કરીએ અને ગરીબો અને સામાન્ય માણસોને આનો સીધો લાભ મળે ને કોઈને અમદાવાદ લાંબુ ન થવું પડે, એક એ આયોજન આપણે કર્યું છે. બાકીના દિવસોમાં જ વિકાસના કામો કરતા હોય, પણ સેવાના કામો પણ રાજકારણમાં બહુ મહત્વના હોય છે. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી એવું કહે છે કે રાજનીતિ એ સેવાનું માધ્યમ છે અને રાજનીતિની અંદર સેવાનું માધ્યમ આપણે બનાવવાનો એક પ્રયાસ કર્યો છે. સાથે જ વિરમગામ શહેરની અંદર ટાઉન ક્લબના માધ્યમથી ખૂબ લાંબા સમય સુધી સબવાહિની હતી, એ થોડી ખરાબ થઈ જાય છે. હવે વિરમગામની જે બજારો સાંકડી છે, અંદરની પોળો સાંકડી છે, એટલે સબવાહિની ઘણીવાર અંદર નથી જતી. એટલે ટાઉન ક્લબ અને વિરમગામના બુદ્ધિજીવી વર્ગોએ કીધું, હાર્દિકભાઈ અમારે એક સબવાહિનીની જરૂર છે. તો અમે લોકો ફંડ ફાળો કરવાનું વિચારતા હતા, પણ પછી મેં એમને કીધું તમે ફંડ ફાળો ન કરો,
મારે મારા સ્વર્ગીય પિતાશ્રીના લાભાર્થે એમના સ્મરણાર્થે આપણે સબવાહિની આપીશું. એટલે એ દિવસે આપણે સારી એવી સબવાહિની બનાવી છે જે વિરમગામ શહેરના નાગરિકોને અને ખાસ કરીને જે લાવારીસ લાશો જે કોઈ આત્મહત્યા કરી હોય કેનલમાં, રેલવે ટ્રેકે કોઈ મરી ગયું હોય તો એવા લોકોને લઈ જવા માટે વિરમગામના એક સેવાભાવી નગીનભાઈ દલવાડી એ આ સેવા કરતા હોય છે. તો આપણે વિરમગામ શહેરને આ વખતે સબવાહિની પણ અર્પણ કરવાના છે. સાથે જ વિરમગામના યુવાનો, વિરમગામ માંડલ દેત્રોજના નળકાંઠાના યુવાનોને રોજગારીનો લાભ મળે એટલા માટે યુનો મિન્ડા કંપની એક વિઠલાપુર છે ને આપણે વિરમગામ હાસલપુરની અંદર એક રબર કિંગ ટાયરની કંપની છે. આ બંને કંપનીઓમાં રોજગારી મેળાનું આપણે આયોજન કર્યું છે. ત્યારે એ બે કંપનીના લોકો ત્યાં આવીને બેસે, તમારે તમારા ડોક્યુમેન્ટ, રિઝ્યુમ લઈને આવવાના, તમારે આપવાના અને ત્યાંથી જ તમને જોબની ઓફર થઈ જશે, તમને નોકરી ત્યાંથી જ ઓર્ડર મળી જશે. એટલે આપણે રોજગારી મેળાનું પણ સાથીઓ આયોજન કર્યું છે. સાથે જ દર વર્ષની માફક આ વર્ષે પણ ગામડાઓમાં લગ્ન પ્રસંગ હોય, કોઈ સારા કામ હોય, કોઈ બેસ્ટનું હોય, 12મું હોય, ત્યારે લોકોને પાણીના ટેન્કર બહારથી લાવવા પડતા હોય છે. કેમ કે પાણીની સગવડ જોઈએ પ્રસંગોમાં, અને પાણીના ટેન્કર બહારથી લાવે એટલે 2000-2500 રૂપિયાનું ભાડું પણ થતું હોય છે. તો આ વખતે આપણે એવું નક્કી કર્યું કે ભાઈ ગયા વર્ષે નક્કી કર્યું હતું, ગયા વર્ષે આપણે 20 ગ્રામ પંચાયતને આપણે પાણીના ટેન્કર આપીએ, તો આ વખતે પણ 23 ગ્રામ પંચાયતને પાણીના ટેન્કર આપવાના છે. અને આ સિલસિલો સતત ચાલુ પણ રાખવાના છે, જેથી કરીને દરેક ગામની અંદર પાણીનો ટેન્કર પહોંચે અને જ્યાં માંગણી હોય ત્યાં આપણે આપતા હોઈએ છીએ. કેમ કે ઘણીવાર માંગણી વગર આપીએ તો એની કદર પણ નથી હોતી, પડ્યા રહેતા હોય છે, ટાયર તૂટી જાય તો પણ કોઈ બદલતું નથી. જે ગામોની માંગણી છે, જે ગામોને જરૂરિયાત છે, જે ગામો એનું મેન્ટેનન્સ કરી શકે અને ચલાવી શકે એ પ્રકારની વ્યવસ્થા છે, એવા ગામોની અંદર આ વખતે આપણે 23 ગ્રામ પંચાયતોને પાણીના ટેન્કર આપવાના છીએ, જેથી કરીને એમને પ્રસંગોમાં એનો યોગ્ય લાભ મળે. સાથે જ ઝાયડસ હોસ્પિટલના માધ્યમથી આપણે સર્વરોગ નિદાન કેમ્પ રાખ્યો છે, જેની અંદર જનરલ ફિઝિશિયન આવશે, યુરોલોજિસ્ટ આવશે, જનરલ સર્જન આવશે, હાડકા સાંધાના રોગોના નિષ્ણાંત એટલે કે ઓર્થોપેડિક ડોક્ટરો આવવાના છે અને તમારી તમામ તપાસ ત્યાં કરશે. અને પછી એની કોઈ દવા હોય, માન લો કે ટેબ્લેટ દવા, તો એ તમારે બહારથી નથી લેવાની, એ પણ ત્યાં આપણે એપોલો ફાઉન્ડેશન, જે એપોલો જે મેડિકલ સ્ટોર હોય છે એની જે દવાઓ બહુ સારી આવે છે, તો એપોલો મેડિકલનું પણ ત્યાં આપણે રાખ્યું છે અને એ લોકો ત્યાંથી તમને ફ્રીમાં દવા પણ આપશે. સાથે જ આપણે વિશેષ સુવિધાઓ, ડાયાબિટીસની તપાસ, બ્લડ પ્રેશરની તપાસ, વજન ઊંચાઈનું માપ અને આરોગ્ય માર્ગદર્શન પણ આપણે રાખ્યું છે. સાથે જ દર વર્ષે અમારો પગાર અલગ અલગ સમૂહ લગ્નોમાં, અલગ અલગ સેવાના કામોમાં આપણે આપી દેતા હોઈએ છીએ. ગયા વર્ષે આપણે જે નળકાંઠામાં કોળી પટેલ સમાજની છાત્રાલય છે એમાં 10 લાખ રૂપિયા એટલે કે આખા વર્ષનો પગાર એ છાત્રાલયમાં આપણે આપી દીધો હતો અને ત્યાં સોલર પેનલ લગાવી આપી હતી. કેમ કે એમને દર મહિને 40-45 હજાર રૂપિયા લાઇટ બિલ આવતું હતું અને સમાજ દ્વારા ચાલતી સંસ્થા છે એટલે વારંવાર કોઈની જોડે દાન માગવું પડે. કેમ કે દર મહિને 35-40 હજાર રૂપિયાની બચત થાય તો 12 મહિને 3.5-4 લાખ રૂપિયાની બચત થઈ જાય સમાજને. તો આપણે 10 લાખ રૂપિયાના ખર્ચે સોલર પેનલ લગાવી આપ્યું હતું. તો આ વખતે આપણે 1 વર્ષનો પગાર એ અલગ અલગ સમૂહ લગ્ન સમિતિને જે મેં ભેટ આપવાનું નક્કી કર્યું હતું એ દિવસે લોકોને ચેક વિતરણ પણ આપણે કરવાના છે, જેમાં 16 ગામ સોલંકી રાજપૂત સમાજ છે, ચુવાડ 84 રાજપૂત સમાજ છે, પછી ભરવાડ સમૂહ લગ્ન સમિતિ કમિજલા છે, પછી વિરમગામ માંડલ દેત્રોજ અને રામપુરા તાલુકા ઠાકોર સમાજની સમૂહ લગ્ન સમિતિ છે, ચુવાર પરગણા રોહિત દલિત સમાજની એક સમિતિ છે એને પણ આપણે આપવાના છે, અને 27 માંડલ વિસ્તારના ઠાકોર સમાજની પણ સમિતિ છે સમૂહ લગ્ન. એમ કરીને 6 સમાજને 1,11,000 રૂપિયાનું ચેક વિતરણ પણ એ દિવસે આપણે કરવાના છે. સાથે જ અમે એવું નક્કી કર્યું કે આટલા બધા સેવાકીય કાર્યો કરીએ છીએ તો કાયમ લોકોને લાભ થાય એવું એક કામ હાથ ઉપર એ દિવસે લીધું છે, આયુષ્યમાન કાર્ડ. એ દિવસે અમારો એવું ટાર્ગેટ છે કે 1100 લોકોને આયુષ્યમાનનું કાર્ડ કઢાવી આપવું છે. ત્યાં કેમ્પમાં આખો સ્ટોર અમે બનાવવાના છે, સ્ટોલ. ત્યાં તમે જશો ત્યાં તમારું આવકનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ એટલે તમને આયુષ્યમાન કાર્ડ પણ ત્યાંથી કાઢી આપશે. અને 1100 આયુષ્યમાન કાર્ડ કાઢવાનો એક ટાર્ગેટ અમે એ દિવસે લીધો છે. ખૂબ મોટો વિશાળ કાર્યક્રમ છે. તમે બધા લોકો એની અંદર જોડાઓ, સેવાના કામમાં જોડાઓ. અને જન્મદિવસ તો એક બહાનું છે આવા સેવાકીય કાર્યનું, કેમ કે એક નિમિત્ત બને કે જન્મદિવસ કેટલા આવું કરીએ છીએ. એટલે મારી આ વિડીયોના માધ્યમથી માત્ર એટલી અપીલ છે, વિરમગામ શહેર અને ખાસ કરીને વાસણ, વાંસવા, જીતાપર, થુલેટા, અસલગામ, જીજરા, સુરતગઢ, નભોઈ, પછી આ બાજુ આવો તો ઓગણ, મહાદેવપુરા, અભેસનપુરા, સચાણા, લીયા, કરકથલ,
પછી મોટી થોરી, નાની થોરી, શિયાળ, આ બધા ગામોના લોકો સીધી રીતે આ વિવિધ કેમ્પોનો લાભ લે અને માંડલ, દિત્રોજ કે વિરમગામ શહેરના બાકીના ગામના લોકો પણ એ દિવસે આવીને તમારે જે પણ કાંઈ તપાસ અહીંયા કરવી હશે તમામ તપાસો થશે, સેવાના લાભ તમે લો. અને ત્યાં આપણો કાર્યક્રમ હોય ત્યાં અન્ન હોય ભેગા તો મન હોય બધાના ભેગા. તો આપણે ત્યાં ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે, એટલે તમે આવશો, તમને કાર્યક્રમમાં જોડાઓ, કાર્યક્રમમાંથી જોડાઈને કેમ્પનો લાભ લો. આખો દિવસ કાર્યક્રમ ચાલવાનો પ્રયાસ છે, પણ અમારો એવો પ્રયાસ છે કે 9 વાગ્યાથી કાર્યક્રમ ચાલુ થઈ જાય અને 1 વાગે કે મતલબ 2 વાગ્યાની આસપાસ કાર્યક્રમ પૂર્ણ થાય અને લોકો લાભ લઈ લે. કેમ કે શું આખો દિવસ કાર્યક્રમ ચાલે તો પછી જે લોકો સેવામાં જોડાયા હોય, ડૉક્ટર, એ લોકોને પણ તકલીફ થતી હોય. તો મારી આપ સૌને વિનંતી છે કે સેવાનો માધ્યમ છે, સેવાના માધ્યમમાં દરેક લોકો જોડાય અને સેવાનો લાભ લે. સાથે જ એક મહત્વની જાહેરાત નળકાંઠા વિસ્તાર માટે, જે હું બહુ જ લાંબા સમયથી મારો ડ્રીમ પ્રોજેક્ટ હતો કે ભાઈ નળકાંઠામાં કામ થાય. કમિજલા ખાતે જે વિશાળ બસ સ્ટેન્ડ બનાવવાની જે મારી કલ્પના હતી એનું ટેન્ડર થઈ ગયું છે. મંજૂર તો ઘણા ટાઈમ પહેલાં થઈ ગયું હતું, પણ હવે ટેન્ડર થઈ ગયું એટલે દિવાળી સુધીમાં એનું કામકાજ શરૂ થઈ જશે. એનો મને વિશેષ આનંદ એટલા માટે છે કારણ કે કમિજલા એ ગુરુઓની ગાદીની જગ્યા છે. અહીંયા કેહા ભગતની જગ્યા છે, મેપા ભગતની અને નાના ભરવાડ સમાજની બહુ જ મોટી ધર્મગુરુની ગાદી છે. ત્યાં લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. સાથે જ ભાણ સાહેબની જગ્યા છે, ગુરુદ્વારો છે ઠક્કર સમાજનું. તો આ એક નળકાંઠાનું સેન્ટર ગામ છે કમિજલા. તો બસ સ્ટેન્ડ બનવાથી નળકાંઠાને વિશેષ લાભ થવાનો છે. તો બસ સ્ટેન્ડ લગભગ દિવાળી આસપાસ ચાલુ થઈ જશે. સાથે જ રામછાપરીથી છેક નળ સરોવર સુધી ફોર લેન મંજૂર થયો છે 191 કરોડના ખર્ચે. એનું પણ ટેન્ડર થઈ ગયું છે. એટલે એક સાથે 250-300 કરોડના વિકાસ કામોનું ભૂમિપૂજન માનનીય મુખ્યમંત્રીશ્રીના હાથે થાય એવું આયોજન આપણે ભવિષ્યમાં કરીશું. પણ અત્યારે 20 જુલાઈ અને સોમવારનો દિવસ છે, એક અઠવાડિયા પછી તમામ લોકો આવજો, તમારા આશીર્વાદ આપજો અને સેવાના કામ કરવાની હિંમત આપજો. જય હિન્દ, જય ભારત.